આજની ધર્મકથા જાણે પૂજ્ય હીર સુરી મહારાજનો રાસ વાંચી રહ્યા હોય ને એવું લાગે. કદાચ ભૂલતો ન હોય તો 5મો કે 6ઠ્ઠો દિવસ હશે આજે. અને સતત હીર સુરી મહારાજ અને હજી તો એમના ચરિત્રના આપણે કઈ સ્પર્શનામાં છીએ એ પણ હજી તો સમજી નથી શક્યા. ખાસું એવું ચરિત્ર સાહેબનું બાકી છે. પણ એક વસ્તુ ચોક્કસ છે કે 57 પાઠ સુધીની પરંપરાઓની અંદર જે આચાર્ય ભગવંતો થયા, જે આપણી માટે તો લગભગ અજાણ્યા હતા, પણ એ બધા આચાર્ય ભગવંતો કરતાં પણ સૌથી વધારે આપણા નજીકના આસન્ન ઉપકારી એ આ હીર સુરી મહારાજ થયા છે. એ બધાએ જીન શાસનને ઉપર સખત ઉપકાર કર્યો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ હીર સુરી મહારાજ સાહેબે જીન શાસન પર ઉપકાર કર્યો, સાથે સાથે આપણા પર એ ઉપકાર કર્યો કે આ એ જ જીન શાસન આપણા સુધી પહોંચે એ માટે એમણે બધા પ્રિકોશન્સ પણ લીધા છે. અને લગભગ આ હીર સુરી મહારાજ સાહેબનો દાયકો પૂરો થાય એ પછીથી જૈન સમાજની અંદર, જૈન શાસનની અંદર ઘણી બધી ઉથલપાથલો થઈ, ઘણી બધી. એ આપણે આગળ જોઈશું. હીર સુરી મહારાજ સાહેબના ચરિત્ર ઉપર આવીએ. અકબરે પત્ર મોકલાવ્યો. માનું કલ્યાણ અને થાનસિંહ રામજી તો પોતાની રીતે નીકળી પડ્યા, પણ શિહાબ ખાનને પત્ર મળ્યો. શિહાબ ખાનના તો હાથ ધ્રુજવા લાગ્યા વાંચતા વાંચતા કે આ હું શું વાંચું છું. ફરીવાર, બીજી વાર, ત્રીજી વાર વાંચ્યો, સ્તબ્ધ થઈ ગયો કે આ બાદશાહ સલામતે શું લખ્યું છે. જો મારા બાદશાહને આ વ્યક્તિ પર આટલો બધો સદભાવ છે અને આટલી બધી એમને મળવાની ઉત્કંઠા છે, તો મારો તો ડૂચો જ નીકળી ગયો. એને તરત પોતાના ફ્લેશબેકની અંદર પોતે જે સાહેબ ઉપર ઉપસર્ગ કર્યો હતો એ નજર સામે આવવા લાગ્યો ને પગ ધ્રુજવા લાગ્યા કે જાણે મારા કરેલા એ પાપનું ફળ હવે આ બાદશાહ મને આપીને જ રહેવાનો, કારણ કે એમને જ એની પર સદભાવ છે, મેં એમને હેરાન કર્યા છે. એટલે હવે એને પોતાની ભૂલનો ગજબ પસ્તાવો થવા લાગ્યો. આમ પણ કેવું છે, અધમ માણસ છે ને, એને પોતાની ભૂલનો પસ્તાવો તો જ થાય જો એને પોતાનું ભૌતિક રીતનું જીવન જે છે એમાં ક્યાંય પણ હાનિ થતી દેખાય. અધરવાઇઝ એને ક્યારે પણ કોઈ પાપનો પસ્તાવો થાય જ નહીં. શિહાબ ખાનને પણ એવું જ થયું. આમ આટલા વખતમાં એને કોઈ દિવસ આવું નહોતું થયું કે મેં કોઈ ગુરુને હેરાન કર્યા, એ ખોટું થયું. પણ જ્યારે ખબર પડી કે આ ગુરુ એ તો મારા બાદશાહને પણ માન્ય ગુરુ છે અને એની માટે પૂજનીય વંદનીય ગુરુ છે, તો હવે એને એમ થયું કે આ મેં ખોટું કર્યું. જીવનમાં આપણે કઈ કક્ષામાં આવવું છે એ આપણે નક્કી કરવું પડશે. મેં કેમ આવું ખોટું કર્યું, આ ન કર્યું હોત તો સારું થાત, આવો વિચાર સ્વાધીન થઈને આપણે સામે ચડીને લાવવો છે કે કર્મસત્તા કર્મનો ઉદય કરે અને પરિસ્થિતિ એવી બગાડે કે આપણું પુણ્ય હવે ચાલે જ નહીં, એવા સમયે સાવ વિકલ્પ વગરના અને એબ્સોલ્યુટલી નિરાધાર થઈ જઈએ પછી સ્વીકારવું છે, એ આપણે નક્કી કરવાનું. શિહાબ ખાને પ્લાનિંગ ચાલુ કર્યા કે હવે આ બાદશાહના હુકમનો હું અમલ કેવી રીતે કરાવીશ. અને એણે અમદાવાદના પ્રસિદ્ધ ગૃહસ્થોને બધાને બોલાવ્યા અને બોલાવીને આગ્રાના આ શ્રાવકો જે લઈ આવ્યા હતા બાદશાહનો ખરીદો વિનયપત્ર એ વાંચીને સંભળાવ્યો. તરત જ પોતાનો પશ્ચાતાપ પણ વ્યક્ત કર્યો કે જુઓ, તમે કોઈ મારા પ્રત્યે શંકા નહીં રાખતા કે મારે આમાં કોઈ ચાલ છે, કૂડ કપટ છે, કાંઈ છે. આ બાદશાહ જેવા બાદશાહ એમને યાદ કરે છે, એટલે તમે કહો તો હું પર્સનલ લેવલ ઉપર જઈ આવું. પણ મને એવું લાગે છે કે મારા જવાથી બાજી બગડશે હમણાં તાત્કાલિક ધોરણે, તો એકવાર તમે લોકો આમાં કંઈક ઇનિશિયેટિવ લો. અમદાવાદના શ્રાવકો, મહાજનો બધા બહુ સુગ્ન અને દીર્ઘદ્રષ્ટા હતા.
એ લોકોને ઈચ્છા તો ચોક્કસપણે જન્મી હશે કે જે માણસે આપણા ગુરુ ભગવંતનું અપમાન કર્યું છે એ માણસ નાક ઝુકાવીને જાય તો જ એમાં શાસનની ગરિમા છે. પણ એવું કરવામાં પાછળથી એમને એવું લાગ્યું કે આ બાદશાહ પણ કયા ઇન્ટેન્શનથી બોલાવે છે એ પહેલાં સાહેબની યારે ચર્ચા કરવી પડશે. એટલે અત્યારે શિહાબ ખાનને મોકલશું તો એ ચર્ચાનો સ્કોપ નહીં રહે. એટલે એ લોકોએ દીર્ઘદ્રષ્ટિ વાપરી અને ચતુરાઈથી એમણે એમ કીધું કે સારું, અમે અમારી રીતે પ્રયત્ન કરીએ છીએ, આપ અમને થોડો સમય આપો. 2 વસ્તુ થઈ. એક તો પોતાને જોઈતો સમય મળી ગયો અને બીજું શિહાબ ખાનને મહાજન સંસ્થા પ્રત્યેનો સદભાવ વધ્યો. કારણ કે ખરાબ સમયની અંદર પોતાને આશ્વાસનના 2 શબ્દો આપનાર વ્યક્તિ પણ આપણને બહુ મીઠો લાગે, એટલું જ નહીં ભવિષ્યમાં યાદ પણ રહે. અહીંયા શિહાબ ખાનની જ્યારે મનસ્થિતિ બહુ જ દુવિધાવાળી થઈ ગઈ હતી અને એને એમ લાગતું હતું કે આ શ્રાવકો મને કોઓપરેટ નહીં કરે કારણ કે મેં એમના ગુરુને હેરાન કર્યા છે. અને એવા સમયે શ્રાવકોનો આટલો સહજ વર્તાવ એ એની માટે પણ એક બહુ મોટું આશ્ચર્ય અને પરમાત્માના શાસન માટેના બહુમાનનું કારણ બન્યું. કેટલાક ગૃહસ્થો શ્રાવકો સીધા ગંધાર જ પહોંચ્યા. ખંભાતના કેટલાક શ્રાવકોને લીધા, અમદાવાદથી આગળ વધતા અને ખંભાતથી એ લોકો ગંધાર પહોંચ્યા. આ ગંધાર એટલે અત્યારે આપણે જે ગુજરાતમાં કાવી ગંધાર તીર્થો ગણીએ છીએ એ વાળું કાવીની બાજુમાં રહેલું ગંધાર. એ કાવીની બાજુમાં રહેલા ગંધારમાં સાહેબ હતા અને એમણે છેક દિલ્હી જવાનું હતું. એટલે હવે અમદાવાદના આગેવાનો અને ખંભાતના આગેવાનો બધા આવ્યા. આચાર્ય ભગવંતને પણ આશ્ચર્ય તો થયું કે આ બધા કેમ આવ્યા છે, અચાનક આવું બધું કંઈક થયું. પણ આ તો સાહેબ છે એટલે કોઈ જાતનો ભય જ જેને નથી એ વ્યક્તિને વિકલ્પો છે ના થાય. એટલે આ લોકો કેમ આવ્યા હશે આવો વિચાર પણ સાહેબને શું કામ આવે. અને સાહેબે બધાને બહુ જ પ્રસન્નતાથી ધર્મલાભ વગેરે આપી અને એ લોકોએ બેઠા ને સાહેબે બેઠા. બપોરનો આહાર પાણી વગેરે સાહેબના વાપરવાના હતા, શ્રાવકોના વાપરવાના હતા. બહુ નિશ્ચિંતપણે આ બધું જ એ લોકોએ પતાવવાનો સમય લીધો અને આપ્યો સાહેબે. આપણને તો ઘણીવાર આ ડિફિકલ્ટ લાગે કે અચાનક કેટલાક જણા અનએક્સપેક્ટેડ આવી જાય તો એવા ટાઈમે સૌથી પહેલો જ સવાલ આ હોય કે ભાઈ શેની માટે આવ્યા. એની જગ્યાએ આ આચાર્ય ભગવંતની પેશન્સ જુઓ કે આમ તો પેશન્સ શબ્દ ન વપરાય કારણ કે એમણે કંઈ પેશન્સ રાખી હતી એવું નહોતું, એ આ તો એમનો સ્વીકાર ભાવ જ હતો સહજ. પણ કેટલો પરાકાષ્ઠાનો હશે કે એમને કોઈ કુતૂહલ જ નહોતું કે આ લોકો કેમ આવ્યા હશે, શું હશે. આવ્યા, થોડીક વાર વંદન વગેરે કર્યા, ધર્મલાભ આપ્યા અને પછી જણાવ્યું કે ભાઈ તમારું આહાર વગેરેનું શું છે, બહારથી આવ્યા છો તો, અને અમારી પણ ગોચરીનો સમય થઈ ગયો છે તો એક કામ કરો, અમે ગોચરી વાપરી લઈએ, તમે તમારું ભોજન પતાવો. આમ સહજપણે કહી દીધું. આમ હિન્ટ પણ નહીં માંગી હોય સાહેબે કે એક મિનિટ ઉભા રહો, ખાલી એક ટૉપિક તો કહી દઉં કે કેની માટે આવ્યા હતા. કંઈ જ નહીં. કારણ કે આખા જૈન શાસનનું સુકાન સંભાળે છે એ માણસ, એની યોગ્યતા, એમની પાત્રતા અને એની અંદરની મનસ્થિતિ ઉચ્ચ નહીં ઉચ્ચતમ જ હોય. એટલે હીરસુરી મહારાજ સાહેબ આગળથી તો આપણે આ જ એક્સપેક્ટ કરાય. બંનેઓના આહાર પાણી વગેરે પૂરા થયા એટલે બધા આગેવાન વગેરે એકાંતમાં સાહેબ સાથે બેઠા. બધાને ખબર હતી કે સાહેબ સાથે છેલ્લા કેટલાક સમયમાં કેવી ઘટનાઓ એમની પર વીતી છે. એટલે એવા સમયે આ અકબરની વાત ડાયરેક્ટ મૂકવી પણ કેવી રીતે એ પણ અંદર અંદર એ લોકોને ચર્ચા થતી હતી. તેમ છતાં એ લોકોએ માંડીને વાત કરી કે સાહેબ આવી રીતે આ પત્ર આવ્યો છે ને પત્ર વાંચ્યો કે જુઓ સાહેબ આ અકબરે શિહાબ ખાન ઉપર આવી રીતે પત્ર લખ્યો છે અને શિહાબ ખાને અમને ખાસ વિનંતી કરી છે કે જરા તમે જઈ અને સાહેબને વાત કરો. વાત મુકાઈ ગઈ. સાહેબના મોઢા પર કોઈ રેખામાં ફેરફાર નહીં. આ લોકોને તો એમ હતું કે તરત સાહેબો વિકલ્પો જાહેર કરશે. સાહેબ કે ભાઈ ઉભા રહો, પહેલાં તમે ચકાસ્યું કે અકબરના મનમાં શું ચાલે છે. આ શિહાબ ખાન ગેમ નથી રમતો ને, હજી હમણાં જ આટલું હેરાન કર્યો છે. આવા એક વિકલ્પો, એક પ્રશ્ન સાહેબના મોઢામાંથી ના આવ્યો.
સાહેબ કુતૂહલ વગરના થઈ ગયેલા, પણ શ્રાવકો થોડી થયેલા વિકલ્પ વગરના. એટલે તરત શ્રાવકોએ પોતાના વિચારો રજૂ કર્યા કે સાહેબ અમને એવું લાગે છે કે આ રિસ્કી છે. એક જણે આવું કીધું. એક બે જણાએ પોતાની રીતે કીધું કે સાહેબ ન જ જવાય. કેવી રીતે જવાય સાહેબ? આ મોગલો કંઈ ભરોસે લાયક છે? કેટલું હદ સુધી તમારી હારે નીચું ઉતર્યા છે એ લોકો. હવે સાહેબ અમારે તમને ખોવા નથી, કારણ કે જો શિહાબ ખાન જેવો માણસ આવું કરે તો એનો બાદશાહ તો શું કરશે? આમ આવા ઘણા નેગેટિવ વિચારો ત્યાં બેઠેલા શ્રાવકોએ પણ રજૂ કર્યા હશે આખી ચર્ચા દરમિયાન. કેટલાકે પોઝિટિવ પણ રજૂ કર્યા હશે, પણ આખી ચર્ચા દરમિયાન સંપૂર્ણ મૌન સાથે હીર વિજયસુરી મહારાજ સાહેબ ફક્ત બધાના મંતવ્યો સાંભળતા હતા. અને ચર્ચાના અંતમાં છેવટે હવે જ્યારે બધાની જ અભિપ્રાયની ધારા પૂરી થઈ છે અને બધા જ મીટ માંડીને બેઠા છે કે સાહેબ હવે આપને શું લાગે છે, કંઈક તો બોલો. ત્યારે બહુ સહજ ભાવે હીરસુરી મહારાજ સાહેબ એમને કહે છે કે જુઓ, પૂર્વાચાર્યોએ ફક્ત શાસનની સેવા માટે પોતાના માન અપમાનની કોઈ પણ જાતની દરકાર કર્યા વગર રાજ દરબારમાં પગ પિસારો કરવાનો જ્યારે ચાન્સ મળ્યો છે, તક મળી છે, ત્યારે એમણે પગ પિસારો કરી અને રાજાઓને પ્રતિબોધ્યા હતા. અને ફક્ત પ્રતિબોધ્યા હતું એવું નહીં, એ લોકોએ એ રાજા દ્વારા અનેક શાસન હિતના કાર્યો પણ કરાવ્યા હતા. કારણ કે લાખો મનુષ્યને અમે બેઠા બેઠા ઉપદેશો આપીએ, અલગ અલગ જગ્યાએ ફરતા ફરતા, એમાં જે લાભ થાય એના કરતાં પણ અધિક લાભ એક સમ્રાટને પ્રતિબોધવામાં છે. કારણ કે એક સમ્રાટ કરોડોનો નાયક છે. એટલે મને એવું લાગે છે કે બીજા કોઈ પણ પ્રકારનો વિચાર ત્યજી અને સમ્રાટ અકબર પાસે જવા માટે મારી જે વિચારધારા છે એમાં તમે સૌ સંમત થાઓ તો સારું. આચાર્ય ભગવંતની આ ગંભીર વાતો સાંભળી. આ કોણ બોલે છે? મહત્વનો મુદ્દો એ છે. એક સામાન્ય રીતે આચાર્ય ભગવંત બોલતા હોય ને તો કોઈ આશ્ચર્ય જ નથી, પણ જે વ્યક્તિ હજી હમણાં જ ગયા ચોમાસા સુધી અનેકવાર ગુપ્તાવાસ, અનેકવાર છુપી રીતે ભાગવું વગેરે બંદી બનવા સુધીની પ્રક્રિયા સુધી જે પહોંચી ગયા છે, અને એ જેના દ્વારા થયું હતું એ જ મોગલો એના નાયક દ્વારા સામે ચડીને વિનંતી આવે, અને છતાં પણ શાસનના પૂર્વાચાર્યોએ, વડીલોએ શું કર્યું છે તો મારે એ જ કરવું છે. આવી વિચારધારા જો આચાર્ય ભગવંત પટ્ટદર રાખતા હોય તો આપણું કર્તવ્ય શું અત્યારે જીવનમાં? કેટલી વાર આવું થયું કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ નવી આવે ત્યારે એમ કહી દઈએ કે જુઓ ભાઈ, આપણા સંઘની અથવા આપણા વડીલોની, આપણા કુટુંબની પ્રણાલિકામાં કોઈ આપણા બાપ દાદાઓએ આવું કર્યું હોય ને એવું યાદ નથી આવતું, તો આપણે નથી કરવું. આવું કેટલી વાર થયું? અને હીરસુરી મહારાજ સાહેબ આટલા ગંભીર પ્રશ્નમાં પણ સોલ્યુશન તરીકે એક્ઝામ્પલ કોનું મૂકે છે તો કે આપણા પૂર્વાચાર્યો રાજ દરબારમાં ગયા હતા અને શાસનના કાર્યો એ લોકોએ કરાવ્યા હતા, તો એમનું આલંબન લઈ અને અત્યારે જો રાજા બોલાવે છે સમ્રાટ, તો મારે જવું જોઈએ. કોઈને એવું દલીલ કરવાનું પણ મન ન થયું કે સાહેબ તમે જે પૂર્વાચાર્યોની વાતો કરો છો એ બધા આર્ય પુરુષો હતા, આ તો મ્લેચ્છ છે, મુસલમાન છે. પેલા લોકો તો ગમે તેટલા ખરાબ હોય છતાં પણ એનામાં પાયાના ગુણો હતા, કારણ કે આર્ય ભૂમિમાં જન્મ્યા હતા. જ્યારે આનો શું ભરોસો? અનાર્ય ભૂમિમાં જન્મેલો માણસ છે. પણ આવો એક વિકલ્પ એ સમયના શ્રાવકોને ન થયો, કારણ કે પૂરી આચાર્ય ભગવંતની પૂરી વાતની અંદર એમણે જે એક વસ્તુ સૌથી વધારે સ્પર્શી એ હતી આચાર્ય ભગવંતની ગંભીરતા. કેટલી કરેજ હશે હીરસુરી મહારાજમાં કે જેની પાસેથી આટલો કડવો અનુભવ થયો એને ફરીથી ભેટવા જવા માટે તૈયાર હતા શાસન માટે. અહીંયા પણ તમે જુઓ, ક્યાંય એમની વાતમાં એવું નથી આવતું કે ઓહો અકબર બોલાવે છે તો તમારે જવું જ જોઈએ. કંઈ જ નહીં. ન અકબર ન હું, કંઈ નહીં, શાસન.
આપણે આ પરંપરામાં જન્મ્યા છીએ. આ ગુરુ એ આપણા વડીલ હતા, આપણા પૂર્વજ હતા. આમ જ્યારે જ્યારે અહોજીન શાસન અથવા તારા શાસન કાજે જીવી ફીટવાની હિંમત માંગુ, આવા બધા શબ્દો જ્યારે પણ બોલાય છે અથવા સંભળાય છે, ત્યારે ત્યારે મસ્તક ખરેખર ઝૂકી જાય કે આવા આવા મહાન આત્માઓ જો જીવી ગયા આવી રીતે જ શાસન માટે જ, તો મારે તો કેટલો સમય આપવાનો છે. શાસનના હિતમાં, શાસનના કાર્યોમાં હું કેમ ન જોડાઉં? આવું સહજપણે પ્રગટે એ આપણી યોગ્યતા છે. માગસર વદ સાતમ આ દિવસ ખાસ એ પવિત્ર દિવસ હતો કે જ્યારે આચાર્ય ભગવંતે શુભ વિહાર શરૂ કર્યો અકબર સુધી પહોંચવા માટેનો. ગંધારથી નીકળી ચાંચોલ, ચાંચોલથી નીકળી જંબુસર ગયા અને મહી નદી જે ત્યાં વહે છે એ મહી નદીને પાર કરી અને વટાદર આવ્યા. આ વટાદરની અંદર પંજાબથી એ સમયે પૂજ્યશ્રીને વંદન કરવા માટે એક સંઘ આવ્યો હતો. એટલે સાહેબે એમ વિચાર્યું કે ભાવિકજનો આવ્યા છે તો આજની સ્થિરતા અહીંયા કરીએ વિહારોના. એટલે આ વટાદર ગામની અંદર સાહેબે રાત્રિની સ્થિરતા કરી. આ ગામની અંદર એક અજાયબી ભર્યો પ્રસંગ બને છે કે સાહેબજી રાત્રે સંથારો કર્યો અને સંથારો કરી અને કંઈક જાગૃત અને કંઈક નિદ્રિત એ બે અવસ્થામાં હતા. ચોક્કસપણે ભલે ગમે તેટલા બહારથી લોકોને એમણે કીધું હોય, પણ એક આચાર્ય તરીકે એમના મનમાં શાસનની આ દુવિધા કે જો ત્યાં ગયા અને કંઈ ખોટું થયું તો નુકસાન શાસનને થશે, મારા જીવની કે મારી કોઈ વાત નથી, પણ એવું ન થાય કે મારા નિમિત્તે શાસનને કોઈ નુકસાન થાય. ભલે હું આ હિંમત તો કરું છું, પણ આવું તો નહીં થાય ને. આવો એક વિકલ્પ શાસન માટે એમના મનમાં રમતો હતો, જે એમણે કદાચ શ્રાવકો સાથે શેર ન કર્યો હોય, પણ એમના મનમાં રમતો હતો. અને મનની વાત જાણવાની તાકાત એ મનુષ્યોમાં નથી, એ દેવતાઓમાં છે. અને તરત જ એમની આ નિદ્રિત અર્ધનિદ્રિત અવસ્થાની અંદર જ્યારે હતા ત્યારે એક દિવ્ય આકૃતિવાળી સ્ત્રી એમના સ્વપ્નમાં આવી અને એમણે કહે છે કે અકબરના મનમાં આપની માટે ખૂબ ચાહત છે, એ ખરેખર આપની પવિત્રતાને ચાહે છે, માટે કોઈ પણ જાતની શંકા રાખ્યા સિવાય આપ ત્યાં પધારો અને વીર શાસનની શોભા વધારો. આ ખરેખર સ્વપ્ન પણ ન હતું, કારણ કે સાહેબ સૂતા નથી, અર્ધજાગ્રત અવસ્થામાં છે. પણ આ અર્ધજાગ્રત અવસ્થામાં નજર સામે આવી એક દિવ્ય આકૃતિવાળી સ્ત્રી દેખાઈ અને બહુ સ્પષ્ટપણે એમના શબ્દો સાહેબને ધ્યાનમાં આવ્યા. અને સાહેબે તરત જ વિચાર્યું કે હું એમને હજી પૂછું આગળ કે ભાઈ કેવી રીતે એને શું, ત્યાં અલોપ થઈ ગયા. પણ આના કારણે હવે આચાર્ય ભગવંતની અંદર એક જોમ આવ્યું, એક ઉત્સાહ પ્રગટ્યો. ત્યાંથી સોજિત્રા, માતર, બારેજા આ બધાથી સ્થળોથી લઈ અને અમદાવાદ પધાર્યા. અમદાવાદના સંઘે ખૂબ આડંબરપૂર્વક સાહેબનો પ્રવેશ કરાવડાવ્યો, કારણ કે એ શિહાબ ખાનને બતાવી દેવું હતું કે અમારા ગુરુ એ અમારી માટે કેટલા મહત્ત્વના છે. શિહાબ ખાનને તો પગ ઉપડતો નહોતો સાહેબ પાસે જવું કઈ રીતે, પણ જો ન જાય તોય સમ્રાટનો હુકમ છે, એ તો ઉલટાકની તકલીફમાં મુકાશે. એટલે એમણે શ્રાવકોને વિનંતી કરી કે તમે આચાર્ય ભગવંતને મારા રાજમહેલમાં લઈ આવો. પોતાના દરબારમાં સાહેબજીને વિનંતી કરીને તેડાવ્યા. મણી, રત્નો વગેરે, સુવર્ણ વગેરેના થાળો ભરાવ્યા અને બહુ કાકલુથી ભરી વિનંતી કરી. કીધું કે સાહેબ આ સ્વીકારો. પણ આ તો નિસ્પૃહ શિરોમણી મહાત્માઓ, જૈન સાધુ, એટલે એ પોતાના આચાર વિચારની અંદર આ કંચન અને કામિનીનો તો ત્યાગ છે, આ બધી હકીકતો એ શિહાબ ખાનને સમજાવે છે. અને એટલી સરળતાથી અને સહજતાથી વાતો કરે છે કે એમની
આ ઉદારતા, માનસિક ઉદારતા જોઈ અને શિહાબ ખાન ગદગદ થઈ જાય છે કે આ માણસને મેં આટલું હેરાન કર્યું, એને આટલું ભેટણું ધરું છું અને ફરીથી મારો પગ ઉપડતો નહોતો ને છતાં પણ એ મારે ત્યાં પધાર્યા અને કેટલી ઉદારતાપૂર્વક જાણે મેં કંઈ ભૂતકાળની ઘટના એમને યાદ જ નથી એ રીતે વર્તે છે. આ શિહાબ ખાન માટે પહેલો અનુભવ હતો. એક મ્લેચ્છ માણસ માટે ગુણમય વર્તન એ કદાચ બહુ મોટું આશ્ચર્ય હોય અને સૂર્ય ભગવંતે એ આશ્ચર્ય એને બતાવ્યું કે જે એની માટે એક ચમત્કાર સમાન હતો. અને પોતાના પૂર્વકૃત કર્મને એમણે યાદ કર્યું શિહાબ ખાને સાહેબ સામે અને માફી માંગી. એણે પોતે અકબર ઉપર એક લાંબો પત્ર લખ્યો જેમાં હીર વિજયસુરી મહારાજ સાહેબનું ચારિત્ર કેટલું પવિત્ર છે, એમના ગુણોની ભાર પ્રશંસા કરી. એટલી હદ સુધી એ આવર્જિત થઈ ગયો કે એના પત્ર માટે એવું કહેવાતું હતું કે અકબરે જે ફરમાન બહાર પાડ્યું હતું, પત્ર બહાર પાડ્યો હતો શિહાબ ખાન માટે, એના કરતાં 12 ગણો લાંબો પત્ર શિહાબ ખાને પ્રત્યુત્તરમાં લખ્યો જેમાં ફક્ત અને ફક્ત હીર સુરી મહારાજ સાહેબના જ ગુણગાન હતા. આ છે એક પવિત્રતમ પુરુષની પવિત્ર જીવન શૈલીનો પ્રભાવ. એક ઉપદેશ નથી આપ્યો, તેમ છતાં પણ હૃદય પરિવર્તન. ગુણિયલ જીવન એ જ સૌથી મોટો ઉપદેશ છે. આવું હીર વિજયસુરી મહારાજ સાહેબ ડગલે ને પગલે બતાવે છે. પછી એ શિહાબ ખાન હોય કે અકબર હોય, બધા જ જો આકર્ષાયા છે તો આ સાહેબના ગુણ વૈભવથી. એ પછી આચાર્ય ભગવાન છે, સાધુ ભગવાન છે કે શ્રાવકો છે, હું ખરેખર કહું કે દુનિયાને અંજાડવાના અને દુનિયાને પમાડવાના બધા અભરખા સાઈડ પર મૂકી ફક્ત ગુણમય જીવન જીવવાનો પ્રયત્ન કરીએ ને તો પણ હું એવું માનું છું કે આ જગતની અંદર બહુ મોટું પરિવર્તન આવી જશે. ગુણમય જીવન એ જ ખરું સાર્થક્ય છે મનુષ્યપણાનું. આપણે શું પમાડશું લોકોને? આપણી ઓકાત શું કોઈને પમાડવાની? આપણે પોતે કેટલું પામ્યા છીએ એ પણ બહુ મોટો પ્રશ્ન છે. જ્યારે એવા સમયે પમાડવાની ઘેલછા કરતાં મારા જીવનને હું ગુણમય બનાવું, આવો આશય જો જીવનમાં પ્રગટી જાય તો કદાચ હીર વિજયસુરી મહારાજ સાહેબના ચરિત્રો, ગુણમય જીવન, ગુણ પ્રધાનતાવાળા જીવન, એ બધી વાતોને કંઈક અંશે સ્પર્શ્યાની આહલાદક અનુભૂતિ આપણને થશે અને આવી અનુભૂતિ આપણા સૌના જીવનમાં આવે એવી શુભ મંગલ કામના. હીર વિજયસુરી મહારાજ સાહેબનો અમદાવાદથી દિલ્હી તરફનો જે વિહાર છે એ વિહાર અને અકબર સાથેના મિલનની વાતો ફરી આવતીકાલે કરીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.